નમસ્કાર. ચાલો આજે સમજીએ કે આ સ્કેમર્સ સોશિયલ મીડિયા પર લોકોને કેવી રીતે ફસાવે છે અને એમની આખી પદ્ધતિ શું હોય છે. એક વાત જાણીને કદાચ નવાઈ લાગશે, પણ એક સરેરાશ વ્યક્તિને દરરોજ લગભગ 14 જેટલા સ્કેમ મેસેજ મળે છે. હા, આ આંકડો ટેક્સ્ટ, ઈમેલ અને સોશિયલ મીડિયા બધું જ ભેગું કરીને છે. અને એનાથી પણ મોટી વાત, આ બધા મેસેજ અસલી છે કે નકલી એ નક્કી કરવામાં જ આપણા વર્ષના લગભગ 114 કલાક વેડફાઈ જાય છે. વિચાર તો કરો. ચલો આ આખું ચક્કર છે શું એને જરા ઊંડાણથી સમજીએ. જો આ હુમલાઓથી બચવું હોય તો પહેલાં એ સમજવું પડે કે આ લોકો કામ કઈ રીતે કરે છે, બરાબર ને? સ્ટેપ બાય સ્ટેપ. તો આ સોશિયલ મીડિયા ફિશિંગ છે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો આ એક ડિજિટલ ચોરી છે. જેમ માછીમાર ચારો નાખીને માછલી પકડે, બસ એ જ રીતે સ્કેમર્સ નકલી લિંક કે મેસેજનો ચારો નાખે છે અને આપણો પાસવર્ડ અને ઓટીપી જેવી કિંમતી માહિતી ચોરી લે છે. એ લોકો આપણા વિશ્વાસને જ હથિયાર બનાવે છે. આ સ્કેમર્સની એક આખી પેટર્ન હોય છે. જુઓ, પહેલાં તો એ એક ટાર્ગેટ શોધે, પછી એકદમ અસલી લાગે એવું નકલી એકાઉન્ટ બનાવે. એના પછી કોઈક ડર કે લાલચ બતાવતો મેસેજ મોકલે જેમાં એક લિંક હોય. હવે જેવી કોઈ વ્યક્તિએ લિંક પર ક્લિક કરીને પોતાની માહિતી ભરે, બસ એમની બધી વિગતો ચોરાઈ જાય. અને છેલ્લે સ્કેમર એમના એકાઉન્ટ પર કબજો કરી લે છે. અને આ બધું કેટલી ઝડપથી થાય છે એ જાણવા જેવું છે. એક સ્ટડી પ્રમાણે પહેલો મેસેજ મળવાથી લઈને નુકસાન થવા સુધીમાં ફક્ત 38 મિનિટ લાગે છે. ફક્ત 38 મિનિટ? આટલા ઓછા સમયમાં તો કોઈને વિચારવાનો કે કંઈક સમજવાનો મોકો જ નથી મળતો. તો પછી ઉપાય શું? ઉપાય એ જ છે કે સમયસર આ ખતરાની નિશાનીઓને ઓળખતા શીખી લઈએ. આ સ્કેમ કામ કેમ કરે છે? કારણ કે એ સીધા આપણી લાગણીઓ પર વાર કરે છે. જેમ કે તમારું એકાઉન્ટ બંધ થઈ જશે કહીને ડરાવે છે, તમે આઈફોન જીત્યા છો કહીને લાલચ આપે છે, અને આ વિડીયોમાં તમે છો એવું પૂછીને આપણી જિજ્ઞાસાને જગાડે છે. બસ આ જ એમની ચાલ છે. અહીંયા જુઓ, અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત કેટલો સ્પષ્ટ છે. ડાબી બાજુ એકદમ પ્રોફેશનલ મેસેજ છે, અને હવે જમણી બાજુ જુઓ, જોડણીની ભૂલો, insta_support_8173 જેવું અજીબ યુઝરનેમ અને ગભરાવી દે એવી ભાષા. આ બધી જ નિશાનીઓ છે જેના પર ધ્યાન આપવું જ જોઈએ. હવેથી કોઈ અજાણી રિક્વેસ્ટ આવે ને તો એક્સેપ્ટ કરતા પહેલાં 2 સેકન્ડ માટે આટલું ચેક કરી લેવાનું. શું યુઝરનેમ વિચિત્ર છે? ફોલોવર્સ ઓછા અને ફોલોવિંગ વધારે છે? બાયો અને પોસ્ટમાં કોઈ મેળ જ નથી? આ બધી નાની નાની વાતો નકલી પ્રોફાઇલ તરફ ઇશારો કરે છે. અને હા, ઇન્સ્ટાગ્રામ જેવી એપ્સમાં એક બહુ જ કામનું ફીચર છે, અબાઉટ ધીસ એકાઉન્ટ. આનાથી ખબર પડી જાય કે એકાઉન્ટ ક્યારે બન્યું અને એનું નામ કેટલી વાર બદલાયું છે. જો એકાઉન્ટ સાવ નવું હોય અથવા વારંવાર નામ બદલતું હોય તો સમજી જવાનું કે કંઈક ગડબડ છે. તો ચાલો હવે વાત કરીએ કે આપણે આપણો ડિજિટલ કિલ્લો કેવી રીતે મજબૂત બનાવી શકીએ જેથી આવા લોકો એને ભેદી જ ન શકે. એક વાત ગાંઠ બાંધી લો, કોઈ પણ સોશિયલ મીડિયા કંપની ક્યારે પણ મેસેજ કરીને તમારો પાસવર્ડ કે ઓટીપી નહીં માંગે. જો કોઈ માંગે તો એ 100% સ્કેમ જ છે. બસ વાત પૂરી. આ થોડીક સાદી પણ ખૂબ જ જરૂરી આદતો છે. પહેલું, 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એટલે કે 2FA હંમેશા ચાલુ રાખો. એ પાસવર્ડ પછીનું એક બીજું સુરક્ષા કવચ છે. બીજું, શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો. અને ત્રીજું, લોગિન કરતા પહેલા વેબસાઇટનું URL 2 વાર ચેક કરી લો. આ નાની સાવચેતીઓ જ આપણને મોટા નુકસાનથી બચાવે છે. પણ માની લો કે ક્યારેક ભૂલ થઈ ગઈ અને ખોટી લિંક પર ક્લિક થઈ ગયું તો? ગભરાવાની જરૂર નથી, પણ હા, તરત જ એક્શન લેવું ખૂબ જરૂરી છે. જો એવું લાગે કે એકાઉન્ટ હેક થયું છે તો આ સ્ટેપ્સ તરત જ ફોલો કરો. સૌથી પહેલાં પાસવર્ડ બદલો. 2FA રીસેટ કરો. બધા ડિવાઇસમાંથી લૉગ આઉટ કરી દો. તમારા મિત્રોને જાણ કરો જેથી સ્કેમર એમને ફસાવી ન શકે. અને છેલ્લે એ પ્લેટફોર્મ અને સાયબર પોલીસને જાણ કરો. ભારતમાં આવા કોઈપણ બનાવની જાણ તમે onlinecybercrime.gov.in પર કરી શકો છો અથવા હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી શકો છો. યાદ રાખો, તમારી એક ફરિયાદ બીજા ઘણા લોકોને બચાવી શકે છે. એક ક્લિક અને એકાઉન્ટ ગાયબ. આ વાક્ય જ બધું કહી દે છે, નહીં? કેટલી વાર એક નાનકડી ભૂલ બહુ મોંઘી પડી શકે છે. આપણી આખી ઓનલાઈન દુનિયા, આપણી ઓળખ, બધું જ એક ખોટા ક્લિકથી જોખમમાં મુકાઈ શકે છે. સવાલ એ છે કે શું આપણે એને બચાવવા માટે પૂરતા સાવચેત છીએ? જાગૃત રહેવું જ એ સૌથી મોટો બચાવ છે.
આ માહિતી માટે સમય આપવા બદલ આભાર.